વાગરા તાલુકાના મુલેર ગામમાં ભયનું સામ્રાજ્ય ઊભું કરવાના ઈરાદે રચાયેલા હત્યા કાવતરાનો પર્દાફાશ થયો છે. ગત 16મી ફેબ્રુઆરીના રોજ બનેલી આ ઘટનામાં વાગરા પોલીસે સુરતથી 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ગણાતો હનીફ ગટ હજુ પણ ફરાર છે. ઘટનાની વિગતો મુજબ મુલેર ગામના બસ સ્ટેન્ડ નજીકથી જ્યારે મુબશીર હનીફ ગટ પાણીનું ટેન્કર લઈ પસાર થઈ રહ્યો હતો, ત્યારે મશૂક ઉમરજી પટેલે તેને રોકી પૂછ્યું કે તારા પિતા હનીફ ગટ મને ફોન પર કચડી નાખવાની ધમકી કેમ આપે છે. આ સાંભળતા ઉશ્કેલા મુબશીર શીરે તેના પિતાને ફોન કરી બોલાવ્યા હતા. થોડી જ વારમાં મુખ્ય સૂત્રધાર હનીફ ગટ તેની ગાડીમાં સુફિયાના ગટ સાથે આશરે 100ની સ્પીડે ઘસી આવ્યો હતો અને સીધી જ ગાડી મશકૂક પટેલ પર ચલાવી દીધી હતી. હુમલો એટલો ભયાનક હતો કે મશકૂક પટેલ હવામાં 25 ફૂટ જેટલા ફંગોળાયેલા હતા. આટલેથી ન અટકતા આરોપીએ ગાડીમાં રિવર્સ લઈ ફરીથી મશકૂક પર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્રણેય જણે ભેગા મળીને તેમને ઢોર માર માર્યો હતો. ગ્રામજનો વચ્ચે પડતા હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મશકૂકભાઈને હાથ પગમાં ફ્રેક્ચર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડ્યા હતા. આ ઘટના બાદ ગામમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આરોપીએ આગોતર જામીન મેળવવાનો પ્રયાસ કર્યા હતા, પરંતુ મુલેર ગામના 126 જેટલા જાગૃત નાગરિકોની સહી સાથેની અરજીઓ રજૂ કરી જામીનનો વિરોધ કર્યો હતો. લોકરોષ અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટ આરોપીને જામીન અરજી નામંજૂર કરી હતી. વાગરા પોલીસે તેની લેખિત સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી વોન્ટેડ આરોપીનું પગેરું દબાવ્યું હતું. આખરે મુબશીર ગટ અને સુફિયા ગટને સુરતની પોલીસના સંકરજામમાં આવી ગયા છે. હાલ પોલીસની પકડાયેલા બંને આરોપીને પૂછપરછ કરી છે અને મુખ્ય સૂત્રધાર હનીફ ગટ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.